સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। ગાંધીનગરમાં કાર્યવાહી કરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ રહે છે તેમની સામે ઓપરેશનમાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાઈ પોલીસે દેશ નિકાલ માટે હવે વધુ જે કાનૂની કાર્યવાહી છે તે પણ શરૂ કરી છે। ત્યારે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ હવે સજ્જ બની છે। પોલીસ દ્વારા ઘૂસણખોરો સામે સતત કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે। ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ નીવડી છે। ત્યારે પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગરમાંથી પણ હવે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। પોલીસના ઓપરેશનમાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। પોલીસે હવે આ તમામ લોકોને દેશ નિકાલ માટે વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ સજ્જ બની ગઈ છે। તમામ જે ઘૂસણખોરો છે તેમની દેશ નિકાલ માટેની જે કાર્યવાહી છે તે પણ શરૂ કરાઈ છે। ત્યારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવામાં હવે ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે આ પહેલા અમદાવાદમાં થઈ હવે ગાંધીનગરમાં સાથે તમામ જે જિલ્લાઓ છે ત્યાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સાથે કોઈપણ દેશના નાગરિકો જે ગેરકાયદેસર વસવાટ કરે છે તેમને દેશ નિકાલ કરવા માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। પોલીસે દેશ નિકાલ માટે વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે આ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ સજ્જ બની ગઈ છે। ગાંધીનગરમાંથી પણ આ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કટિબદ્ધ છે।